નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। નવસારી જિલ્લા પોલીસ વિભાગમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા એક સાથે 185 થી વધુ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલીના આદેશ જાહેર કરાયા છે। વહીવટી સરળતા અને જાહેર હિત માટે લોકલ પોલીસથી લઈને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફમાં આ મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે। તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા હુકમ કરાયો છે। આવી જ અવનવી અપડેટ્સ માટે પેજને હમણાં જ ફોલો કરો। નવસારીના લુન્સીકુઈ ખાતે થયું છે એક ઝાડ ધરાશાયી। તમે લુન્સીકુઈ બાજુ જતા હોય તો થજો સાવધાન, કારણ કે લુન્સીકુઈથી ચાલપુર જતો માર્ગ થયો છે બંધ। સરબતિયા તળાવની કિનારે પર આવેલા એક ઘટાદાર વૃક્ષ હતું જે ધરાશાયી થયું છે અને જેના કારણે ચાલપુર લુન્સીકુઈથી ચાલપુર જતો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે અને જેથી કરી હવે તમારે ફરીને ડેપો બાજુ થઈને જવાનો વારો આવશે। તો તમે લુન્સીકુઈ જતા હોય તો સાવધાન, હજુ ઝાડ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી નથી અને ઝાડ રસ્તા વચ્ચે જ પડ્યું છે। નમસ્કાર, નવસારીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબીએ 4 વર્ષથી વણઉકેલાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। એલસીબી ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ મોટી સફળતા મેળવી છે। વર્ષ 2022માં વાંસદા પોલીસ સ્ટેશન હદમાં થયેલી ચોરીના મામલે મૂળ યુપીના અને હાલ સુરતના સચિન વિસ્તારમાં રહેતા આરોપી છેદીલાલ ચૂનાકૌના શાહુની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો વિવો Y21 કંપનીનો અંદાજે 13,999 રૂપિયાનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી માટે તેને વાંસદા પોલીસને સોંપી દેવાયો છે। નવસારી અને દક્ષિણ ગુજરાતના આવા જ સચોટ અને ઝડપી સમાચારો જોવા માટે અમારા પેજને અત્યારે જ ફોલો કરો। વિડીયોને વધુમાં વધુ શેર કરો। 11મી જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ અને આ નિમિત્તે આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ કંઈક નવું અને અનોખું કર્યું। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ હતો વધતી જતી વસ્તીની અસરો અને તેના નિયંત્રણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો। સાથે જ કોમર્સના વિદ્યાર્થીઓ ક્લાસરૂમની બહાર નીકળીને વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ કરી શકે તે માટે ગામડાની મુલાકાત પણ કરાવવામાં આવી। અને સૌથી મહત્વનું, વસ્તી ગણતરીની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને તેના આંકડા દેશના વિકાસ માટે કેટલા જરૂરી છે તેની લાઈવ સમજણ આપવામાં આવી। સાચે જ આંકડાકીય સમજણ સાથે દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ એક શાનદાર પ્રયાસ હતો। વિજલપુર ખાતે આવેલું અમરદીપ એપાર્ટમેન્ટનો 6 નંબરનો ભાગ બેસી જતા નવસારી ફાયરની ટીમ ત્યાં પહોંચી છે અને અત્યારે હાલમાં અમરદીપ એપાર્ટમેન્ટના 5 અને 6 નંબરના બંને બ્લોક ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આજે અમરદીપ એપાર્ટમેન્ટ છે સુશ્રુત હોસ્પિટલની બાજુમાં પાછળના ભાગે આવેલું છે અને ત્યાં 60 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે અને જેમાં પાછળનો અમરદીપ એપાર્ટમેન્ટના 6 નંબરનો પાછળનો ભાગ બેસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તમામ લોકો ઘરમાંથી સામાન લઈને બહાર દોડી આવ્યા હતા અને એપાર્ટમેન્ટનો જે ભાગ બેસી ગયો છે તેને લઈને જે 6 નંબરનું બિલ્ડિંગ છે તેને અત્યારે હાલમાં 6 અને 5 બંને બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી છે અને સુરક્ષાના ભાગરૂપે અત્યારે હાલમાં એપાર્ટમેન્ટ ખાલી કરી દેવામાં આવ્યું છે। ફાયરની ટીમ અને સ્થાનિક આગેવાનો એટલે સ્થાનિક કોર્પોરેટરો પણ ત્યાં પહોંચ્યા છે અને લોકોને મદદ કરી રહ્યા છે।
એનસીસી નેવી દ્વારા એબી સ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. નવસારી શહેરને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસના ભાગરૂપે એનસીસી નેવીના અધિકારીઓ અને એબી સ્કૂલના એનસીસી નેવીના કેડેટ્સ દ્વારા નવસારી એબી સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જંગલ ખાતાના નર્સરી દ્વારા નેવી વિભાગને ઉપયોગી વૃક્ષોના રોપા આપવામાં આવ્યા હતા અને એબી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે નેવીના વિદ્યાર્થીઓ અધિકારીઓએ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી અંતર્ગત મત્સ્ય રત્ન 2024 સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ નિમિત્તે મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી નવસારી તથા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડોક્ટર જયેશ પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના ઉપાધ્યક્ષને ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે ડોક્ટર આર.જે. મોદી, સહ-વિસ્તરક શિક્ષણ નિયામક, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પી.એચ. રાઠોડ, વરિષ્ઠ વૈજ્ઞાનિક તથા નોડલ અધિકારી તેમજ અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસપી ગાડા કોલેજના ઉપાધ્યક્ષ સહાયક પીએચડીની પદવી પ્રાપ્ત કરી નવસારીના જૂની શૈક્ષણિક સંસ્થા એવા એસબી ગાડા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ધર્મવીર ગુજ્જર વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોની પ્રગતિ માટે સતત પ્રેરણા આપતા રહ્યા છે. તેના ફળ સ્વરૂપે તાજેતરમાં જ એકાઉન્ટન્સી કોમર્સ વિભાગના અધ્યાપક સહાયકે શિક્ષણની સર્વોચ્ચ એવી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. ડૉક્ટર જમશીદ મુરલીવાલાએ જે સિદ્ધિ હાંસલ કરી છે, જેને લઈને શાળા કોલેજ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી રથયાત્રાને લઈને બિલીમોરા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બિલીમોરાના મુખ્ય માર્ગ પરથી આગામી અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને લઈને ભક્તોના ઘર આંગણે શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શન કરી શકે અને રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શુક્રવારની સાંજે બિલીમોરા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રથયાત્રાના માર્ગ અને રથયાત્રા દરમિયાન શહેરના માર્ગો પર ટ્રાફિક નિયમન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 32.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93% જ્યારે સાંજે 82% રહ્યો હતો. હવાની ગતિ 10.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ચીખલીની કાવેરી નદીના પુલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. ચીખલી તાલુકાના સાદકપુર ઘડુલી ફળિયા ખાતે રહેતા મનુભાઈ નાથુભાઈ પટેલ ઉંમર 56 તથા ચંદ્રકાંત ગોવિંદભાઈ પટેલ સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ21BN 6018 લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન ચીખલી ખેરગામ માર્ગ ઉપર કાવેરી નદીના પુલ પાસે આવતા પૂર ઝડપે આવી રહેલી એક ટાટા નેક્સોન નંબર GJ106LE 8804ના ચાલકે સ્પ્લેન્ડર ઉપર સવાર મનુભાઈ પટેલને ધક્કા મારતા જેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા 108ની મદદથી સારવાર હેઠળ ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પાછળ બેસેલા ચંદ્રકાંતભાઈ પટેલને માથાના ભાગે તથા શરીરે ઈજા પહોંચતા તબીબી સારવાર લેવાની ફરજ પડી હતી. આ અંગે ચીખલી પોલીસ મથકે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.